જય માતાજી, બાપા સીતારામ. મિત્રો કેમ છો બધા? મજામાં ને? તો આજે જો ઘણા સમય પછી બ્લોગ ચાલુ કર્યો છે. મિત્રો આજે રવિવારની રજા છે, આખી રજા છે, નકર બપોર સુધી ચાલુ હોય કારખાનું. મિત્રો જો આજે મોડા ઉપર થયા છીએ અને શીરાવાનું બાકી છે, તમે જોઈ શકો છો. ચા, ભાખરી, સેવડો, દૂધ, મેંજી ભાત, માખણ. મિત્રો ચાલો બધા શીરાવા. શું કેવું? શું કેવું તારે? હા જો આ તારમાં ફોન ઘુમડે જો. પેલા ખાઈ નહીં લે, ફોન ઘુમડે. સા લઈ લીધી છે અને ફોન ઘુમડે છે. ખાઈ નહીં લે પેલા. ચાલો બધા શીરાવા. શીરાઈ લઈ અમારા બ્લોકમાં બિનારી બ્લોક નહીં, બ્લોક તો એટલે હેઠે નાખવાના આવે. મિત્રો વિડીયોમાં બિના રહીજો અને શીરાઈ લઈશું. મિત્રો જો આપણે જાગી ગયા છીએ, બપોરે હોઈ ગયા છે. જો આપણે નવા કપડાં પહેરી લીધા છે, તમે જોઈ શકો છો. કિંજલ બનાવે છે શરબત, તમે જોઈ શકો છો. વરિયાળી લીંબુનું શરબત બનાવ્યું છે. એનર્જી ન ઘટે એટલે શરબત પીવી છે, મજા આવે. ખાટું બની ગયું છે. તમે પાછા ખાટા નહીં થતા મારી ઉપર. લીંબુ વાળું પાઈન તો પછી ખાટા થાવ મારી પાસે નહીં થાવ. મિત્રો ચાલો બધા શરબત પીવા નાખ તો મોટી પી લેજો પાછા. એક ગ્લાસ જોશે કે બે? શરબત પીવા તમારે તો બે ગ્લાસ તો જોવે જ તે પાછા. ઢોળા હે કપડા મેલા થશે. ચાલો મિત્રો બધા શરબત પીવા. અને શરબત પીને અમારે જવાનું છે ચોપાટી ફરવા. કેવું બન્યું શરબત? મસ્તી. તાજું મીઠું કેટલું બધું થઈ ગયું. ઈ સારું લાગે. ઓછું છે તારા મૂકી. મારા ઓછું છે એટલે તમને રાખ. મિત્રો હાલો શરબત પી લઈએ, પછી અમારે જવાનું ચોપાટી. તો મળીએ ચોપાટી. મિત્રો જો અમે 4 થઈ ગયા છે ચોપાટી જવા. હા તો મિત્રો ચાલો તો ચોપાટીએ ફરવા જવાનું છે. હા તો મિત્રો વિડીયોમાં બનાવી દીધો ઠેઠ સુધી અમે તમને બતાવું છું ચોપાટી સુરતની. ચાલો મળીએ ચોપાટી. તો મિત્રો હું અને કિંજલ જવો તમે જોઈ શકો છો, રિક્ષામાં બેસી ગયા છે અને હવે ચોપાટી જવા નીકળી ગયા છે, જોઈ શકો છો તમે. તો ચાલો મળીએ ચોપાટીએ. ચોપાટી પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. ચોપાટી અને નાના બાળકો માટેનું છે સ્કેટિંગ. જો તમે જોઈ શકો છો. તો મિત્રો જો અમે અત્યારે ભૂંગળા બટેટા સમોસા અને લીધું છે નાસ્તા માટે, તમે જોઈ શકો છો. તો આને તો શરૂઆત કરી દીધી. ભૂંગળા સમોસા અને બટેટા ચોપાટીમાં ઘણા લોકો ખાય છે, તમે જોઈ શકો છો. કેવા છે? તીખા છે? ખાતા તીખા છે? કેરી ખાતી જા. કેરી હારવા આવી છે. તો
મિત્રો ચાલો આપણે ભૂંગળા બટેટા ટમેટાનું ખાઈ લેવી પછી મળીએ આપણે ચોપાટીમાં તો છે મેળો તમે જોઈ શકો તો નાના બાળકો માટેનું છે આમાં આપણે તો કાંઈ છે નહીં તો તમે જોઈ શકો છો નાના બાળકો માટે 4 વ્હીલ છે નાની નાની ત્યાં દાદરા ચડવાના છે નાનો બાળકો માટે આયા છે બાળકો માટેના પ્લેન તમે જોઈ શકો છો તો હજી બાળકોને બેહારે છે ચાલુ થઈ ગયું પ્લેન કેવું છે પ્લેન નાના છોકરા એવું છે હે જો ઓલી બીવે છે ઓલી છોકરી કોણ? ઓલી બીવે ઓલી નાની છે એ છે મમ્મી મમ્મી કરે બીવે હોય काटो बैठी रहो कस के पकड़ लेना ए नहीं नहीं अच्छे से बैठो देखो सब बैठ रहे छोटे छोटे कस के पकड़ना गिरोगी थोड़ी कस के नहीं नहीं बैठी रहो બેવે છે એ જો આવું કંઈક નાના છોકરા માટે नहीं हो ચાલો આગળ તમને બતાવી હે મિત્રો અહીંયા છે નાના બાળકો માટેનો હિસ્કા ચકડોળ છે ને જોઈ શકો છો કે બાળકો માટેના ચકડોળ આમાં આપણે તો કંઈ કામનું નહીં જેવું હે જેવું નાના છોકરા એટલે જ છે. મિત્રો ચાલો વિડીયોમાં બનાવી દઈએ જે તમને બતાવું રેલગાડી ચાલો મિત્રો આ છે રેલગાડી તમે જોઈ શકો છો જો આ રેલગાડી છે થોડી વારમાં ચાલુ જો તમે જોઈ શકો છો નાની નાની એમથી છે રેલગાડી ચાલુ થવાની તૈયારીમાં છે હા જોવે છે મને બિહાર છે કે નહીં હે એમ જોશો મને બિહાર છે કે નહીં એમ જોશો હે હે આગળ ચાલુ કરશે તો મિત્રો જો તમે જોઈ શકો છો ધીમે ધીમે રેલગાડી ચાલુ થઈ ગઈ છે જો નાના નાના બાળકો કેવા બેઠા છે જો કેમ ઊભી રહી ગઈ પાછી ચાલુ થઈ છે ધીમે ધીમે
ઓલા ભાઈ બંને એમ કે હું હકાલું છું એમ કા એને એમ કે હું હકાલું છું ઓલા રિમોટ કેમ એના હાથમાં જો એમ કે રિમોટ કેમ હાથમાં છે નાખવું છે તું માથે બે ને તું ખાલી બે ને ચા ઈ તૂટી જાય ને તૂટી જાય મિત્રો તમે જોઈ શકો છો હજી પબ્લિક આવે જ છે સાંજ પડી ગઈ છે તોય એલા ચાલો પાણીપુરી ખાવાનું અત્યારે ચોપાટીની બહાર ગયા છે પાણીપુરી ખાવા તમે જોઈ શકો છો બબ્બે ભાગમાં આવી હાથ પાણીની પાણીપુરી છે ચોપાટી છે ને તમે જોઈ શકો છો આ લીપ છે જુઓ ઉપર જાય છે ખેડ મિત્રો આપણે ચડવાની છે લીપ પડતી નહીં ઉપર ઉપર પોકે ને એટલે પછી ઉતરી જાય અહીંયા ધ્યાન રાખીએ ફોન માનવા રાખે થર્ડ ઓલું પકડી તું પેલા જા પછી હું આવું મારા પપ્પા 20 રૂપિયા એક્સ્ટ્રા દઈ ગયા છે 20 રૂપિયા માં વાપરવા નથી દે એમાં નથી હા તો ભાઈ તું હું કામ હા ભાઈ હા કેમ તા જો આ જો લીકમાં બેઠી છે દાદરાવાળી જો આવી ગયો છે ધ્યાન રાખજે ત્યાં ધ્યાન રાખ આવી ગયું છે હવે એ ગઈ બોલો એ લાઈટ ચાલુ હોય વિડીયો ઉતારો એ કે લાઈટ બંધ કરી વિડીયો ઉતારવા હતું લાઈટ ચાલુ હોય એમ આપણે ઉતારી નાખીએ કેમ મને એમ કે ક્યાંક પડે નહીં તો સારું જો આ રસ્તો છે ઉપર હાલવાનો ડાયરેક્ટ આમ જો આ સાઈડથી ઓલી સાઈડ જવું હોય ને અને ડાયરેક્ટ આ રસ્તા ઉપર છે થઈ જવું એટલે આગળ દાદરો ઉતરવાનો નહીં આગળ ચડવાનો જ આવશે દાદરા આપણે ચડવા હોય ને એ માટેની લિફ્ટ છે ઉતરવા માટેની લિફ્ટ ઉતરવાનું આ દાદરી ઉતરી જવાનું જોઈ શકો છો હવે આ દાદરેથી ઉતરી જવાનું ખાલી ચડવા માટેની લિફ્ટ છે જો હવે ચોપાટીમાં ફરી કેવું લાગ્યું વિડીયો અમે